હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 1 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને જેથી તમને આગળના વિડિયો નોટિફિકેશન મળી રહે। ચાલુ કરીશું આપણે દાખલા નંબર 1 જોઈએ। એમાં આપણને ભાગાકાર આપેલો છે। શું આપેલું છે? ભાગાકાર આપેલો છે। એમાં પહેલું જોઈશું આપણે 0.4 ભાગ્યા 2। 0.4 ને આપણે કેટલા વડે ભાગવાના? 2 વડે ભાગવાના છે। આ કેવી સંખ્યા આપેલી છે? આપણે દશાંશ સંખ્યા આપેલી છે। તો શું કરીશું? સૌથી પહેલા જે દશાંશ સંખ્યા આપી હોય એને આપણે શું કરીશું? અપૂર્ણાંક સ્વરૂપે લખીશું। શું કરીશું બેટા? દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું। તો 0.4 ને આપણે લખીશું 4 ભાગ્યા 10। પોઈન્ટ આપણે દૂર કરી દઈએ। શું કરીએ? પોઈન્ટ આપણે દૂર કરી દઈએ। પોઈન્ટ પછી એક આંકડો હતો તો દૂર કરી દો, ભાગાકારમાં કેટલા લખવાના? 10। જો પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10 લખવાના, 2 હોય તો 100 લખવાના અને 3 હોય તો 1000 લખવાના। જોઈએ આપણે પોઈન્ટ દૂર કર્યો, 4 ભાગ્યા 10 લખ્યા। હવે અહીંયા આગળ ભાગાકારની નિશાની આપી એને આપણે શું કરીશું? ગુણાકારમાં ફેરવી દઈશું। ભાગાકારની નિશાની ને જો આપણે ગુણાકારમાં ફેરવીએ તો એના પછીની જે સંખ્યા રહી આ 2 એનો વ્યસ્ત થઈ જશે। શું થઈ જાય બેટા? વ્યસ્ત થઈ જશે। તો 2 નો વ્યસ્ત શું થાય? 1/3। એટલે કે 2 છેદમાં જતા રહે અને ઉપર 1 અંશમાં આવી જશે। હવે શું થશે? અંશનો ગુણાકાર બેટા અને છેદનો ગુણાકાર થશે। શું કર્યું? અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર કર્યો। હવે 2 ના ઘડિયામાં 4 આવ્યું તો 2 દુ 4 થશે। ઉડાડી દીધા આપણે તો ઉપર કેટલા વધ્યા? 2 અને ભાગાકારમાં કેટલા વધ્યા? 10। 2 ભાગ્યા 10। હવે મારે નીચેના 10 જે દૂર કરવા છે, 10 દૂર કરવા હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવાના? એક આંકડો મૂકવાનો। તો 0.2 જવાબ આવશે। કેટલો જવાબ આવશે? 0.2। ત્યારબાદ આપણે બીજું 0.35 ભાગ્યા 5। 0.35 ને આપણે કેટલા વડે ભાગવાના? 5 વડે ભાગવાના છે। તો જોઈએ આપણે આ દશાંશ સંખ્યા છે એને આપણે દૂર કરી અપૂર્ણાંકમાં લખીશું તો પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થઈ જાય? 35। હવે પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? 2। તો નીચે કેટલા લખવાના? 100। ભાગાકારની જગ્યાએ લખીશું ગુણાકાર। ત્યારબાદ આનો બેઝ થઈ જાય 1 પંચમાંશ। 5 નો બેઝ શું થાય? 1 પંચમાંશ। હવે અંશનો ગુણાકાર, ત્યારબાદ છેદનો ગુણાકાર બેટા। હવે 5 ના ઘડિયામાં 35 આવી, 5 into 5 એટલે ઉડાડી દેશું બેટા આપણે 5 into 35। તો ઉપર વધ્યા 7 અને ભાગાકારમાં વધ્યા 6। જો આપણે 100 ને દૂર કરવા હોય તો પોઈન્ટ પર કેટલા આંકડા મૂકવાના? 2 એટલે 0.07 જવાબ આવશે। કેટલો જવાબ આવશે? 0.07। કેમ કે 100 ને દૂર કર્યા તો પોઈન્ટ પર કેટલા આંકડા મૂકવાના? પોઈન્ટ કરીને 0.7 લખવાનું। ત્યારબાદ ત્રીજું જોઈએ 2.48 ભાગ્યા 4। આપણે આ દશાંશ સંખ્યાને શું કરીશું? અપૂર્ણાંક સ્વરૂપે લખીશું તો 248 થઈ જશે। પોઈન્ટ પર કેટલા આંકડા હતા? 2 કેટલા લખીશું? 100। ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દઈએ। હવે 4 આપ્યા તો ઘર થઈ જશે 1 ભાગ્યા 4 થઈ જશે। હવે શું કરીશું આપણે? આ 248 અને 1 નો ગુણાકાર કરીશું અને 100 અને 4 નો, એટલે કે અંશનો ગુણાકાર। 248 ગુણ્યા 1 ભાગાકારમાં 100 ગુણ્યા 4 છે છેદ ગુણાકાર। હવે 248 ને 4 વડે ભાગી શકાય તો અહીંયા આપણે 248 ભાગ્યા કેટલા કરવાના? 4। 4 નો ગુણ્યો 26 સુધી આપણે બોલ્યું 4 અંક 24, સોરી 4 નો ગુણ્યો 24 સુધી બોલીશું 4 અંક 24 બેટા। 24 ની 24 જાય તો 0 બધું થાય બેટા 8 ઉતાર રહ્યા। હવે 4 નો ગુણ્યો 8 સુધી બોલવાનો 4 દુ 8 ને 8 તો 0। જવાબ કેટલો આવ્યો? 65। તો આપણે 4 ને 248 ને 4 વડે ભાગીએ તો કેટલા આવશે? 62। તો 248 અને 4 ને કેટલા લખ્યું આપણે? 62। એટલે આપણે ઉડાડી દીધા। શું કરે બેટા? ઉડાડી દીધા। તો વધુ શું બેટા? 65 ઉપર વધ્યા, નીચે વધ્યા 100। 65 ભાગ્યા 100। હવે આપણે આ 100 ને દૂર કરવા શું કરીશું? પોઈન્ટ પછી 2 આંકડા મૂકીશું।
આવું આવશે 0.62 તો આવશે 0.62 જવાબ આવશે ત્યારબાદ જોઈએ આપણે બેટા ચોથા નંબરનું 64.4 ભાગ્યા 6 બરાબર પહેલા આપણે જે દશાંશ સંખ્યા આપી એને આપણે સૂત્ર દૂર કર્યા તો પોઈન્ટ કાઢ નાખીએ તો 654 થઈ જશે ભાગાકારમાં કેટલા 10 બરાબર પોઈન્ટ આપણે દૂર કર્યો ભાગાકારમાં કેટલા લખવાના 10 એટલે પોઈન્ટ પછી એક અંક આપેલો હવે ભાગાકારની જગ્યાએ કરી દઈશું ગુણાકાર 6 ક્યાં જતા રહેશે છેદમાં એટલે કે 6 નું બેઝ થઈ જાય 1 ભાગ્યા થઈ જાય હવે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર બરાબર પણ લોકોના સાથે છેદનો બીજીના સાથે ગુણાકાર કર્યો બેટા હવે 654 ને આપણે 6 વડે ભાગી શકીશું જોઈએ આપણે 654 ભાગ્યા 6 નો કોઈ બેટા કેટલા સુધી બોલીશું 6 સુધી 6 એકા 6 6 માંથી 6000 બેટા 0 વધે ઉપર તે ઉતાર્યા 5 ભાગને સારાઈને શૂન્ય પણ હવે આ 4 ક્યાં ઉતારે જો નીચે 6 નો કોઈ બોલીશું 54 થી 6 નો 54 જવાબ કેટલો આવ્યો 109 ના બંનેને આપણે ઉડાડીએ તો કેટલા આવે 109 તો ઉપર વધ્યા 109 બેટા અને નીચે વધ્યા 10 109 ને આપણે કેટલા ભાગવાના બેટા 10 વડે ભાગવાના તો આપણે આ 10 દૂર કરવા છે તો પોઈન્ટ કેટલા આગળ રાખવાના 1 અને પછી એક અંક રાખીશું તો 10.9 જવાબ કેટલો બેટા જવાબ 10.9 જવાબ આવ્યો જે આપણે હવે પાંચમા નંબરનું 651.2 ભાગ્યા અહીંયા કે દશાંશ સંખ્યા આપણે છે બેટા આ દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું બેટા તો 6512 થઈ જશે પોઈન્ટ પછી એક આંકડો તો ભાગાકારમાં કેટલા લખવાના બેટા 10 આ ભાગાકારનો આપણે ગુણાકાર કરી દઈશું તો 4 નો ઘાત થઈ જાય 1 ભાગ્યા 4 હવે ઉપરના સાથે ગુણાકાર બેટા અને નીચેના સાથે ગુણાકાર તો હવે શું કરીશું આ 6512 ને 4 વડે ભાગી શકાતા નથી જોઈએ આપણે 6512 ભાગ્યા કેટલા કરીશું બેટા 4 તો 4 નો ઘડિયો કેટલો છે બોલીશું 6 થી તો 4 એકા 4 6 માંથી 4 જતા બેટા 2 પછી ઉતાર્યો 5 4 નો ઘડિયો 25 સુધી બોલીશું 4 24 થાય લખીશું 4 24 25 માંથી 24 જાય તો 1 પછી ઉતાર્યો 1 4 દુ 8 4 તરી બહાર લેવાય ને 4 દુ 8 હવે 11 માંથી 8 જાય તો 3 માંથી ઉપર ઉતાર્યો પકડો 4 નો ઘડિયો 32 સુધી 4 8 32 આપણો જવાબ કેટલો આવ્યો 1628 તો આપણે આને ઉડાડી દઈશું બરોબર 1628 ઉપર વધ્યા 1628 ને નીચે વધ્યા બેટા 10 1628 ભાગ્યા કેટલા આયા 10 હવે આપણે દૂર કરવા છે તો શું કરીશું બેટા તો પોઈન્ટ પછી એક આંકડો મૂકીશું કેમ કે નીચે 10 છે 162.8 જવાબ આવશે 162.8 જવાબ આવશે બેટા હવે જોઈએ આપણે આગળ છઠ્ઠા નંબર બેટા શું લઈશું છઠ્ઠા નંબરનું દાખલો તો છઠ્ઠા નંબરનો બેટા આપણે આવો આપેલું છે 14.49 ભાગ્યા 7 શું કરીશું આપણે આ 14.49 ને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું 1449 ભાગ્યા પોઈન્ટ પછી બેટા બે આંકડા કેટલા લખવાના 100 નીચે કેટલા લખવાના 100 આ ભાગાકારમાં આપણે જોઈ લઈશું ગુણાકાર ભાગાકારને શેમાં ફેરવી દેવાનું ગુણાકારમાં 7 આપેલા છે ભેદ થઈ જશે 1 ભાગ્યા 7 થઈ હવે ઉપરના બેનો ગુણાકાર અને નીચેના બેનો ગુણાકાર આ 700 ગુણાકાર કર્યો બેટા છેદનો ગુણાકાર કર્યો હવે 1449 ને આપણે 7 વડે ભાગી શકીશું જોઈએ આપણે 1449 ને આપણે કેટલા વડે ભાગીએ 7 વડે ભાગી દઈએ તો 7 નો આપણે 14 સુધી બોલશું 7 દુ 14 14 માંથી 14 જાય તો 0 ઉપરથી ઉતારે 14 પરંતુ ભાગના ચાલે તો ઉપર શૂન્ય મૂકવાની કારણ કે 9 નીચે ઉતારશું 70 49 તો જવાબ કેટલો આવે બેટા 207 તો આને આપણે ઉડાડી દઈએ તો કેટલા આવશે 207 ઉપર વધ્યા 207 અને ભાગાકારમાં કેટલા આવે બેટા 100 ભાગાકારમાં કેટલા આયા 100 આવે હવે આ 100 ને આપણે દૂર કરવા છે તો શું કરીશું બેટા 100 ને દૂર કરીશું તો પોઈન્ટ કેટલા આંકડા મૂકવાના 2 બેટા તો 2.07 આપણે જવાબ કેટલો આવશે 2.07 જવાબ ત્યારબાદ જોઈએ આપણે 7મા નંબરનું કયું જોઈશું બેટા 7મા નંબરનું 3.96 ભાગ્યા 4 આપેલા છે
તો શું કરીશું આપણે પોઈન્ટ ને દૂર કરી દેશું પોઈન્ટ ને દૂર કરશું તો ભાગાકારમાં કેટલા લખવાના 100 કેમ બેટા પોઈન્ટ પછી બે આંકડા હતા જો પોઈન્ટ ને દૂર કરીએ તો કેટલા લખવાના 100 ભાગાકાર કરીશું ગુણાકાર હવે પાછળની સંખ્યા વ્યસ્ત થઈ જશે 1 ભાગ્યા 4 તો અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર હવે 393 ને આપણે 4 વડે ભાગી દઉં 393 ભાગ્યા 4 4 ને બદલે આપણે 300 ના બદલે 39 સુધી બોલું 4 9 36 બેટા 4 9 36 થશે 39 પછી 36 જાય તો 3 વધે ઉપર ઉતાર્યો છગડો 4 9 36 તો જવાબ કેટલો આવ્યો 99 તો આ બંને આપણે ઉડાડી દઈએ તો કેટલા લખવા પડે 99 લખવા પડે તો ઉપર 99 તે નીચે વધ્યા 100 99 ભાગ્યા 100 આવે બેટા હવે શું કરીશું આ 100 ને દૂર કરવા હોય તો પોઈન્ટ પર કેટલા આંકડા મૂકવાના બેટા 2 બરાબર તો 0.99 થશે પોઈન્ટ પર બે આંકડા થઈ ગયા 0.99 તો આપણો જવાબ આવ્યો 0.99 ત્યારબાદ જોશું આપણે છેલ્લું 8મા નંબર બેટા 0.80 ભાગ્યા 5 અહીંયા આપણે પોઈન્ટ ને દૂર કરી દઈએ તો શું થઈ જશે બેટા 80 એટલે ભાગાકારમાં કેટલા લખીશું 100 કેમ કે પોઈન્ટ પછી બે આંકડા ભાગાકારમાં કેટલા લખવાના બેટા 100 લખવા હવે ભાગાકારની જગ્યાએ બેટા કરીશું ગુણાકાર અને 5 ને ક્યાં લઈ જશું બીજી છેદમાં ક્યાં જશે છેદમાં જશે એક જ નોંધ કરી દે હવે અંશ અંશનો ગુણાકાર થશે બેટા અને છેદ છેદનો ગુણાકાર આપણે અંશનો ગુણાકાર કર્યો ને છેદનો ગુણાકાર કર્યો તો 80 ને આપણે 5 વડે ભાગી દઈએ તો જવાબ આવશે 16 પંચા કેટલા થાય 80 આપણે ઉડાડી દઈએ 16 પંચા 80 થાય તો ઉડાડી દીધા બધું શું બેટા ઉપર 16 ને ભાગાકારમાં વધ્યા જવાબ તો આવ્યો 16 ભાગ્યા 100 હવે માને આ 100 ને દૂર કરવા દે તો શું કરીશું આપણે પોઈન્ટ પછી બે આંકડા મૂકીશું શું જવાબ આવશે 0.16 જવાબ આવશે 0.16 આપણે 100 ને દૂર કર્યા તો પોઈન્ટ પછી બે આંકડા કરવાના તો 0.16 જવાબ આવ્યો તો આ રીતે આપણે દાખલા નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો બેટા આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો આ વિડિયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરો